નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ડિજિટલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતી। તેમાં ભણીશું આપણે પાઠ 6 અખ્યો કે ડિબ્યામાં ચાંદો સૂરજ અને પહાડ। તેમાં જોઈશું સેશન 2। તો બાળ મિત્રો, આપણે સેશન 1માં એક બાળક જે છે તે ઘરે કોઈને કહ્યા વગરનો પહાડ ઉપર જતો રહે છે। પોતાને જે અચરજ હોય છે, ચાંદો સૂરજ તારા આ બધા ક્યાં સૂતા હશે, શું જમતા હશે, તે બાળકને નિરાતે કોઈને પૂછવું હતું, તેનું રહસ્ય તેને જાણવું હતું। એ માટે બાળક ઘરથી દૂર કોઈને કહ્યા વગર નીકળી જાય છે અને પહાડ ઉપર પહોંચી જાય છે। હવે આપણે સેશન 2માં આપણે એક કાવ્ય અને તે પાઠનું સ્વાધ્યાય જોઈશું। આગળ જોઈએ, કાવ્ય જોઈએ એક સપના રે સપના। કાવ્ય છે સપના રે સપના હે કોઈ અપના। એમ કે સપના રે સપના હે કોઈ અપના, એમ કે આપણું કોઈ છે સપનામાં। એમ સપના રે સપના અખ્યો મેં ભરજા અખ્યો કી ડિબ્યા। એમ આંખોની ડબ્બીમાં સપના આંખોમાં ભરાઈ જાવ। એમ ભર દે રે નિંદિયા જાદુ સે જાદુ કરજા। આંખોમાં તમે નીંદર ભરી લો અને જાદુ સે જાદુ, એમ જાદુથી કંઈક જાદુ કરી દો। સપના રે સપના અખિયો મેં ભરજા, એમ કે કોઈ એવું સારું સપનું તમે મારી આંખમાં ભરાઈ જા। ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુનામે લા રાલુ। એમ કે લોરિયા એટલે લોરી, હાલરડું। ભૂરે ભૂરે બાદલો કે ભાલુ, એમ કે ભાલુ જેવા જે આકાર દેખાય છે વાદળમાં, ભૂરા ભૂરા વાદળના ભાલુ। એમ કે છે બાળક કે ભૂરા ભૂરા વાદળના ભાલુ, હાલરડું મને સુનાય, એમ મને એક હાલરડું સંભળાવ। તારો કે કંચો સે રાત ભર ખેલેંગે। એમ તારાને કંચો એટલે આપણે આ બાળકો તમે આનાથી તો રમતા જ હશો, આપણે તેને લખોટી કહીએ। એમ કે તારાને લખોટી બનાવીને અમે રાત આખી રમશું, તેની સાથે ખેલેંગે એટલે રમશું। કંચા એટલે લખોટી। સપનો મેં ચંદા ઓર તું, એમ સપનામાં ચાંદો અને તું। સપના રે સપના પીલે પીલે કેસરી હે ગાવ। સપનામાં શું આવે છે કે પીળા પીળા કેસરી ગાવ એટલે ગામ દેખાય છે। ગીલી ગીલી ચાંદની કી છાવ। ગીલી ગીલી એટલે ભીનું, ગીલા એટલે ભીનું, એમ કે ભીની ભીની જે આ ચાંદો છે તેનો પ્રકાશ, છાવ એટલે પ્રકાશ। બગલો કે જૈસે રે ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાँव। જેવી રીતે બગલાના પગ પાણીમાં ડૂબેલા હોય છે તેવી રીતે અમારા સપનાના પાँવ પાણીમાં ડૂબેલા હોય છે। કેવી રીતે? તો બગલાની જેમ। તો બાળ મિત્રો, હવે આપણે આગળ જે પાઠ જોયો તો એ પાઠ અને કાવ્યનું સ્વાધ્યાય જોઈશું। તેમાં જોઈએ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। સવાલ નંબર 1, દિવસ હોય કે રાત કોણ રોજ દેખાતું હતું? તેનો જવાબ જોઈએ। વાદળો રોજ દેખાતા હતા, ભલે પછી દિવસ હોય કે રાત। વાદળો રોજ દેખાય છે, દિવસ હોય કે રાત। સવાલ નંબર 2, ટોચે પહોંચીને બાળક પોતાના મનમાં શું શું કરવાનું વિચારે છે? બાળક જે પહાડની ટોચે પહોંચવા માટે જાય છે, તેમ કે ટોચે પહોંચીને પછી તે શું શું વિચારે છે? ત્યાં પહોંચીને તેને શું શું કરવું હતું? તો જવાબ જોઈએ। બાળક થોડી વારમાં ટોચે જઈ પોતાની બારીમાં જોશે। ટોચે જઈને પછી પોતાની બારીમાં જોશે। બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે કરશે। ચંદ્રને પૂછશે તને શાનું દુઃખ છે? સૂરજને કહેશે રાત્રે ક્યાં જાય છે? ચંદ્રને પૂછશે ચંદ્રનું શાનું દુઃખ છે એવું બાળક ચંદ્રને પૂછશે। શા માટે? તો કે ચંદ્ર દિવસે દિવસે ઘટતો જાય છે, પછી પાછો દિવસે ને દિવસે વધતો જાય છે। આપણે આ પાઠમાં જોયું હતું। તો એમ કે આ બાળકને એમ હતું ચંદ્રને કંઈક દુઃખ હોવું જોઈએ, તો દિવસે ને દિવસે જ્યારે દુઃખી હોય ત્યારે દિવસે દિવસે ઘટે છે અને જ્યારે સુખી હોય ત્યારે દિવસે ને દિવસે વધે છે। તો બાળકને તે ચંદ્રને પૂછવું હતું કે તને શાનું દુઃખ છે? સૂરજને કહેશે તું રાત્રે ક્યાં જાય છે? કારણ કે સૂરજ જે છે તે દિવસે દેખાય છે પણ રાત્રે દેખાતો નથી, એટલે બાળકને સૂરજને પણ પૂછવું છે તે રાત્રે ક્યાં જાય છે। સવાલ નંબર 3, છોકરો પર્વત પર કેવી રીતે ચડતો હતો? જવાબ જોઈએ। છોકરો વેલા જાડી ઝાખરા પકડીને પર્વત પર ચડતો ગયો। એમ કે વેલા અને જાડી ઝાખરા પકડીને પર્વત પર ચડતો ગયો।
સવાલ નંબર 4. વાદળ સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી શું કરતા હતા? સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરી વાદળ શું કરતા હતા? જવાબ જોઈએ. વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા, ઘેલા થઈને નાચતા અને આકાર બદલતા. વાદળ શું કરતા? તો કે સૂરજે ફેંકી દીધેલા રંગબેરંગી ડગલા પહેરીને ઘેલા થઈને નાચતા. એમ ઘેલા થઈને એટલે ગાંડા થઈને નાચતા અને અરીસામાં જોતા, આકાશના અરીસામાં જોતા અને આકાર બદલતા. વાદળોનો આકાર આપણે પાઠમાં જોયું હતું કે એક સરખો હોતો નથી. વાદળો હર હંમેશ આકાર ફેરવતા હોય છે.